સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. એ અંગે તમારો પ્રશ્ન છે. મૂળમાં આખી ગાથા એમ છે કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 117મી. આત્મા શરીર વગેરે સર્વ પદાર્થથી જુદો છે. કોઈમાં આત્મદ્રવ્ય ભળતું નથી, કોઈ બીજું દ્રવ્ય આત્મામાં ભળતું નથી. બીજું આત્મા પણ એક આત્મા સાથે ભળી ન જાય. દ્રવ્ય પરમાત્માથી સદાય જુદા જ છે. મૂળમાં પોતે શુદ્ધ છે, બુદ્ધ છે, બોધ સ્વરૂપ છે. ચૈતન્યનો લઠ્ઠો એટલે ઘન છે. અસંખ્યાત પ્રદેશાત્મક જ્ઞાન ઉપયોગ લક્ષણવાળો છે. સ્વયં જ્યોતિ એટલે કોઈ પણ તેને પ્રકાશતું નથી, સ્વભાવે સ્વયં જ પ્રકાશ સ્વરૂપ છે. પોતે પોતાને તો જાણે અને પરને પણ જાણે, સ્વ પ્રકાશક છે. આવ્યા બાદ સુખનું ધામ છે. બીજું કેટલું કહીએ, ઘણું શું કહેવું. જ્ઞાની કહે છે કે જો વિચાર કર તો તે પદને પામીશ. હવે એક એક મુખ્ય ગુણ જે આ ગાથામાં વર્ણવ્યા છે તે અંગે જોઈએ. શુદ્ધ, કશાય ન કશાયની ચિકાશ વગર. રૂચક એટલે બધા જ પ્રદેશો ચોખ્ખા, પવિત્ર અને શુદ્ધ છે. કર્મમલથી મલિન થાય તો પણ તે સંયોગ સંબંધ છે, સ્વરૂપ સંબંધ નથી. તેથી જ્ઞાનીના બોધને આધારે તદ્દન શુદ્ધ મૂળરૂપ હાંસલ કરી શકે છે. જે સમજે તે કરે, જે સમજે તે થાય. નરકી કરણી નર કરે, નર નારાયણ હોય. સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. રાગ દ્વેષરૂપ કર્મમલથી રહિત અત્યંત નિર્મળ પવિત્ર એવો આત્મા છે. આ મુક્તાત્માનું વર્ણન થયું. શુદ્ધ આત્માની આ સ્થિતિ અહીં જ અનુભવાય છે, સ્વદેહે અનુભવાય અને ત્યારબાદ જ આયુષ્ય પૂર્ણ થઈ સિદ્ધાલયે જવાય છે. આ વિસ્તરસા પરિણામ આ આત્મા કરતા પરમ પોતાને અહીં જ અનુભવાય છે. વચનામૃત 504, વચનામૃત 412, વચનામૃત 255 અને વચનામૃત 680. અને તેથી જ પરમ કુવાઉદવે લેખિતનમાં લખે છે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. વચનામૃત 779. બુદ્ધ, સંપૂર્ણ જ્ઞાન સ્વરૂપ, સર્વ જાણવા સમર્થ. મૂળમાં પૂર્ણ જ્ઞાનનો ભંડાર છે. જ્ઞાન લેવા જવાનું નથી. જ્ઞાનનું આવરણ કાઢવાની જરૂર હતી તે કાઢ્યું. અજ્ઞાનથી જ્ઞાનને આવરણ આવ્યું. અજ્ઞાન આવરણ દૂર થાય ત્યારે પોતે જ પોતાનો ગુરુ, પોતે જ જ્ઞાન સ્વરૂપ છે. જીનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ. પરમ કુવાઉદેવ લેખિતનમાં લખે છે બોધ સ્વરૂપ, યથાર્થ બોધ સ્વરૂપ. વચનામૃત 309, 312, 315, 317 અને 318. પોતે અભિન્ન બોધમય છે. લેખિતનમાં લખ્યું અભિન્ન બોધમય. ચૈતન્ય ઘન, જળના સંબંધથી રહિત કેવળ ચૈતન્યની મૂર્તિ છે. અનેક યોનિમાં રખડતા એક દેહમાંથી નીકળી બીજા દેહમાં જાય, પરંતુ કોઈ દેહમાં તે શાશ્વત રીતે એકાકાર થયો નથી. અસંખ્યાત પ્રદેશમાંથી એક પ્રદેશ પણ છૂટો પડતો નથી. ટંકોત્કીર્ણ ચૈતન્ય ઘન છે. સર્વ પ્રદેશ જ્ઞાન ગુણ સહિત જ છે. અત્યારે આવૃત થયેલ છે, પણ મૂળમાં ચૈતન્યનો લઠ્ઠો ઘન છે. સ્વયં જ્યોતિ, તેની જ્ઞાન જ્યોતિ કોઈ પ્રગટાવે ત્યારે પ્રગટે તેવું નથી, પરંતુ એ સ્વયં જ પ્રગટ છે. અનાદિ અનંત અખંડપણે પોતે પ્રકાશે છે. જ્ઞાન વડે અન્ય પદાર્થો જાણે તેવી રીતે પોતાના સ્વરૂપને પણ જાણે. સ્પષ્ટ પ્રકાશપણું, અનંત કોટી તેજસ્વી દીપક, મણિ, ચંદ્ર, સૂર્ય વગેરેની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી, અર્થાત તે સર્વ પોતે પોતાને જણાવવા અથવા જાણવા યોગ્ય નથી. જે પદાર્થના પ્રકાશને વિશે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે. તે પદાર્થ જે કોઈ છે તે જીવ સ્વયં જ છે. ચૈતન્ય જ્યોતિ તે સમયે ભાસે અનુપમ ત્યાં હો, તે એક સર્વોત્કૃષ્ટ જગમાં સર્વદા જયવંત હો. આ ક્યારે? જ્યારે બધા આવરણ ખસે ત્યારે. સુખધામ, સુખ એ આત્માનો સ્વભાવ જ છે. જે સુખ જ્ઞાની અનુભવે છે તે કોઈ બાહ્ય નિમિત્તને આધીન નથી. આત્મા પોતે જ સુખરૂપ છે. સહજ સમાધિ સુખનું ધામ છે. આત્મા સિવાય બીજે કંઈ સુખ રહેતું નથી. સુખ એ જળનો ગુણ જ નથી, તે સ્વાધીન સુખ છે.
તેનો કોઈ કાળે અંત થતો નથી. પોતાથી જ પોતે સુખી સંતોષી રહી શકે. તેથી મોક્ષમાં કોઈ બાહ્ય પદાર્થનો સંબંધ નહીં, છતાં તે સંપૂર્ણ સુખી છે. આવું આત્માનું અદ્ભુત સ્વરૂપ છે. આત્માની વિભૂતિઓ અનંત છે, તેનું વર્ણન કરે પાર આવે નહીં. પરંતુ અત્યારે અજ્ઞાનને લઈને દેહ આદિમાં અહંભાવ થઈ ગયો છે. તે તેના લક્ષણો વિચારી જીવ ભેદ જ્ઞાન કરે તો આત્માનું શુદ્ધ સ્વરૂપ અનુભવમાં આવે. તે શુદ્ધ સ્વરૂપનો વિચાર, તેની જ ઈચ્છા, તેની જ ભાવના, તેની જ રુચિ કરે તો તે અવશ્ય પ્રાપ્ત થાય. કૈનર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ. સદગુરુએ જે કહેવાનું હતું તે બધું કહી દીધું. હવે વિચારવું, પોતાની સમજણ ફેરવવી, શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવી એ શિષ્યનું કામ છે. તેથી કહ્યું કે કર વિચાર તો પામ. પૂજ્ય બ્રહ્મચારીજી. વરસાદનું પાણી નિર્મળ હોય છે. કૂવા, નદી, નાળા, ખાબોચિયા, ખાઈનું પાણી વિશેષ મલિન હોય છે. પરંતુ સર્વમાં પાણી તો છે જ. મેલના બળવાથી ભેદ દેખાય છે. ખાઈનું મેલું પાણી પણ જો ઉકાળીને તેની વરાળ ઠારવામાં આવે તો નિર્મળ પાણી પ્રાપ્ત થાય. તેમ સંસારના જીવો કર્મ સહિત હોવાથી ભિન્ન ભિન્ન દેખાવ આપે છે. છતાં જો કર્મ પ્રત્યે દ્રષ્ટિ ન આપવામાં આવે તો દરેક જીવમાં સિદ્ધની શક્તિઓ અવ્યક્તપણે રહી જ છે. એમ પોતાનું તથા પરનું શુદ્ધ સ્વરૂપ વિચારી તેનો સાક્ષાત્કાર કરવા જ્ઞાનીની આજ્ઞાએ યથાર્થ પુરુષાર્થ કરે તો રાગ દ્વેષ અને અજ્ઞાન જાય અને કર્મનો ક્ષય થઈ જીવને મોક્ષ પ્રાપ્ત થાય. આ થવા અર્થે યથાર્થ વિચાર કરવો એ જ્ઞાનીનો બોધ છે. એ વિચાર એ કે આત્માને સદગુરુ એક જ સમજવા. આ વાત વિચારથી ગ્રહણ થાય છે. તે વિચાર એ કે દેહ નહીં અથવા દેહને લગતા બીજા ભાવ નહીં, પણ સદગુરુનો આત્મા એ સદગુરુ છે. જેણે આત્મા સ્વરૂપ લક્ષણથી, ગુણથી અને વેદનથી પ્રગટ અનુભવ્યું અને તે જ પરિણામ જેના આત્માનું થયું, તે આત્મા અને સદગુરુ એક જ છે એમ સમજવાનું છે. આ સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. પૂર્વે જે અજ્ઞાન ભેળું કર્યું છે તે ખસે તો જ્ઞાનીની અપૂર્વાણી સમજાય. ઉપદેશ છાયા, પાનું 718. ત્યારબાદ જે સમજાય તે જ્ઞાન એટલે આત્માને યથાતથ્ય જાણવો તે. દર્શન એટલે આત્માની યથાતથ્ય પ્રતીતિ તે. ચારિત્ર એટલે આત્મા સ્થિર થાય તે. તે ત્રણેય અભેદ પરિણામથી રે. જ્યારે વર્તે તે આત્મારૂપ, તે માર્ગ જીનનો પામ્યો રે. કેવા પામ્યો તે નિજ સ્વરૂપ. આ સ્વરૂપ તે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ છે. આ જ પદને જોગીજન ઈચ્છે છે, કેમ કે તે અનંત સુખ સ્વરૂપ છે. આ જ મૂળ શુદ્ધ પદ છે. આ જ સહયોગી જીન સ્વરૂપ છે. આ જ મોક્ષ છે, તે અહીંયા અનુભવાય છે. ઈશત પ્રાગભરા એટલે સિદ્ધ પૃથ્વી પર પછી સિદ્ધો જૈસો જીવ હૈ, જીવ સોહી શિવ હોય. કર્મ મેલ કા આતરા, બૂજે વિરલા કોઈ. અથવા અનંતકાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી અને કાં તો સત્પુરુષ જેમાં સદગુરુત્વ, સત્સંગ અને સત્કથાએ રહ્યા છે તે મળ્યા નથી. નહીં તો નિશ્ચય છે કે મોક્ષ હથેળીમાં છે. વચનામૃત 55. એને સર્વશાસ્ત્ર પણ સંમત છે અને આ કથન ત્રિકાળ સિદ્ધ છે. તે મનન કરવા કૃપાળદેવ અહીં બોધે છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.